નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેમિસ્ટ્રીનો મિત્રો પરમાણુ બંધારણનો એકદમ લાસ્ટ લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. બરાબર છે, 25મો લેક્ચર આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું તો મિત્રો 24મા લેક્ચરમાં તમને બધાને ખ્યાલ હશે, બરાબર ને? વચ્ચે 2-3 દિવસ પરીક્ષાના ગયા છે, બરાબર, છતાં પણ તમને બધાને ખ્યાલ હશે કે આપણે શું કરવાના છે. બાળકો, લાસ્ટ લેક્ચર જે ભણી ગયા કે આપણે કક્ષકોની ઊર્જા શું ભણી ગયા? આપણે કક્ષકોનો આકાર રહ્યા છે. શું ભણી ગયા હતા? કક્ષકોનો આકાર. આજે મિત્રો આપણે જે ભણવાના છે તે છે કક્ષકોની ઊર્જા, બરાબર. અને 2-3 એવા ટોપિક છે કે જે આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા છે, જેમ કે પરમાણુમાં કક્ષકોની ગોઠવણી માટેના જે 3 નિયમો છે, અવભાવ, હુંડ અને પોલી, તે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છે, બરાબર. તો તે પણ આજે આપણે ભણવાના છે. પણ મિત્રો મારી એક નમ્ર વિનંતી છે તમને બધાને કે આજનો વિડિયો તમે જુઓ એ પહેલા મેં તમને ગયા લેક્ચરમાં, લાસ્ટ લેક્ચરમાં એક હોમવર્ક આપેલું. તમને બધાને ખ્યાલ હશે, ખ્યાલ છે ને તમને બધાને? શું હોમવર્ક આપેલું મેં? કે આજનો વિડિયો જોવા કરતા પહેલા તમે પહેલા એક વિડિયો એ જોઈ લેજો, બરાબર છે? કયો? જ્યારે ચેપ્ટર નંબર 3 માં અવભાવ, હુંડ અને પોલી જે ચાલી ગયા છે એ જોઈ લો, અને 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચનાની પ્રેક્ટિસ કરી લો, બરાબર છે? બરાબર કઈ રીતે મેં ત્યાં ઓલરેડી શીખવાડેલી છે, બરાબર છે? અત્યારે આપણે ડિટેલમાં નહીં જઈએ, અત્યારે આપણે માત્ર સિદ્ધાંત જ ભણીશું, બાકી બધું તમને ત્યાં ઓલરેડી બરાબર એકદમ વ્યવસ્થિત રીતે આપણે કરાવી દીધું છે. ઓકે, ક્લિયર? આટલું સમજાઈ ગયું? તો ચાલો હવે આજનો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. શું છે કક્ષકોની ઊર્જા? મિત્રો નાનો ટોપિક છે કક્ષકોની ઊર્જા, અને એકદમ સિમ્પલ છે, બરાબર છે? અને પૂછાઈ જાય એવા કોન્સેપ્ટ સાથે અગત્યતા પણ ધરાવે છે. શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊર્જા માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમાંક n થી નક્કી થાય છે. એટલે કે એવો પરમાણુ કે જેમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય, હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે, તો તેની જે કક્ષકોની ઊર્જા છે તે માત્ર કોનાથી નક્કી થાય છે? મુખ્ય ક્વોન્ટમાંક n થી. એનો મતલબ એમ થાય કે જેમ n નું મૂલ્ય વધે તેમ એ કક્ષકની ઊર્જાનું મૂલ્ય પણ વધે છે. એક્ઝામ્પલ તરીકે જુઓ, 1s કરતા 2s ની ઊર્જા કેવી છે? વધારે. પણ મિત્રો 2p ની ઊર્જા સરખી જ છે, કેમ? બંનેના ક્વોન્ટમમાં કેવા છે? સરખા છે. હજી પર કહી દઉં, આ મિત્રો હાઇડ્રોજન માટે જ લાગુ પડે છે, બરાબર છે? કોના માટે લાગુ પડે છે? હાઇડ્રોજન માટે જ લાગુ પડે છે, બરાબર? ઓકે, ચાલો પછી જુઓ 3s, 3p અને 3d, બરાબર છે? કયા કયા છે? 3s, 3p અને 3d. તો જો ત્રણેયના મુખ્ય ક્વોન્ટમમાં સરખા છે. એમ પણ કહી શકો આ k કક્ષા છે, આ l કક્ષા છે, આ m કક્ષા છે અને આ n કક્ષા છે, બરાબર? એવું પણ તમે કહી શકો છો. પછી જો 4s, 4p, 4d, 4f, તો બધાના મુખ્ય ક્વોન્ટમમાં સરખા છે, બરાબર? તો બધાની ઊર્જા કેવી છે? સમાન છે. પણ કોના માટે? માત્ર ને માત્ર હાઇડ્રોજન માટે, કે જેમાં એક જ ઇલેક્ટ્રોન છે. જો એક કરતા ઇલેક્ટ્રોન વધારે હોય તો તેના માટે આપણી પાસે 3 નિયમો છે, બરાબર છે? અવભાવ, હુંડ અને પોલી, બરાબર? અને બીજું છે તે છે n+l નો નિયમ. એ જોઈએ હમણાં. ઓકે, હાઇડ્રોજન માટે યાદ રાખજો, MCQ માટે કામ આવે ક્યારે. હવે શું કીધું છે? બહુ ઇલેક્ટ્રોન ધરાવતા, એટલે કે જેની પાસે એક કરતા કેવા ઇલેક્ટ્રોન છે? વધારે ઇલેક્ટ્રોન છે. તેના માટે શું થાય કે કક્ષકની ઊર્જાનો ક્રમ n+l ના નિયમને અનુસરે છે. કોને અનુસરે છે? n+l. n એટલે મુખ્ય ક્વોન્ટમમાં, l એટલે ચુંબકીય કોણીય વેગમાન ક્વોન્ટમમાં અથવા એઝીમુથલ ક્વોન્ટમમાં, બરાબર? એ થશે. તો જો જેમ કે જે કક્ષક માટે n+l નું નીચું મૂલ્ય, તે કક્ષકની ઊર્જા કેવી હોય છે? નીચી હોય. ધ્યાનથી સમજો, n+l નું મૂલ્ય જેના માટે વધારે તેની ઊર્જા વધુ, અને જેના માટે નીચું તેની ઊર્જા કેવી થશે? ઓછી થશે, બરાબર? શું કીધું છે? જે કક્ષક માટે n+l નું નીચું મૂલ્ય, તે કક્ષકની ઊર્જા કેવી હોય છે? નીચી હોય છે. ઇન શોર્ટ, n+l is proportional to કક્ષકની શું આવશે? ઊર્જા. આ મગજમાં મિત્રો ફિટ રાખવું. n+l is proportional to કક્ષકની ઊર્જા. n+l વધે તો કક્ષકની ઊર્જા વધે, બરાબર છે? આ ઘટે તો આ ઘટે. એક્ઝામ્પલ તરીકે અહીંયા જુઓ, બરાબર છે? એક્ઝામ્પલ નંબર 1 શું કીધું છે? 3s કક્ષક માટે આપણને આપેલું છે. 3s કક્ષક માટે 3s કક્ષક અને 3p કક્ષક ને ઊર્જાના ચડતા ક્રમમાં ગોઠવો. એટલે જેની ઊર્જા નાની છે ને પહેલા રાખો, પછી મોટીને રાખો, એ રીતે ચડતા ક્રમમાં. તો મેં 3s માટે શું કર્યું? જો n+l, તો મુખ્ય ક્વોન્ટમમાં આના પર તો કેટલો મળશે? 3 મળશે. ક્લિયર? s માટે l નું મૂલ્ય 0, યાદ છે ને? જ્યારે l 0 હોય ત્યારે શું આવશે? s કક્ષક આવશે. એટલે l બરાબર 0, તો n+l એટલે 3 + 0 તો કેટલું આવી ગયું? 3 આવી ગયું. હવે 3p માટે વિચારો, તો 3p માટે n+l, આના માટે મુખ્ય ક્વોન્ટમમાં 3, અને l બરાબર 1 થાય ત્યારે p કક્ષક આવે. એટલે p કક્ષક માટે l ની કિંમત કેટલી આવશે? 1.
અહીં મૂકી દીધું 1 તો સરળ કરો તો કેટલો આવ્યો 4 તો કોઈ મોટું થયું 3 મોટા થયા કે 4 મોટા થયા તો કે 4 તો 4 મોટા છે એટલે તેની ઊર્જા કેવી થશે વધારે થશે તો જો આ રીતે થઈ ગયું 3s less than 3p ક્લિયર આ ચડતા ક્રમમાં ગોઠવી ગયો કોના આધારે નક્કી કર્યું n l ના આધારે ક્લિયર ચાલો પછી મિત્રો પેજ નંબર NCERT છે ને આ પેજ નંબર 58 છે એમાં આખું કોષ્ટક આપેલું છે એ તમારે જાતે સોલ્વ કરવાનું છે ક્લિયર પેજ નંબર કેટલા 58 ઉપર ઓકે હવે જો આગળ કે મિત્રો અમુક જગ્યાએ તમને એવું થશે કે કન્ફ્યુઝ થશે જો કક્ષકના n l ના મૂલ્ય સમાન એટલે ઘણી કક્ષાઓ એવી હશે કે જેના માટે n l નું મૂલ્ય સમાન આવી જાય તો શું કરવું તો તેવા કિસ્સામાં વિચારવાનું કે જેનું n નું મૂલ્ય ઓછું હોય ધ્યાનથી સમજજો અંડરલાઈન જેનું n નું મૂલ્ય કેવું હોય ઓછું હોય બરાબર છે તેની ઊર્જા કેવી થાય ઓછી થાય બરાબર છે n નું મૂલ્ય ઓછું તેની ઊર્જા ઓછી એક્ઝામ્પલ તરીકે જો અહીંયા આવો 3d અને 5s ને ઊર્જાના ચડતા ક્રમમાં ગોઠવું કોણ છે 3d અને 5s હું 3d માટે n l વિચારું તો જોજો 3 n બરાબર 3 અને d બરાબર કેટલા લાગશે 2 l d ની કિંમત ક્યારે લાગે જ્યારે l બરાબર 2 હોય ત્યારે d કક્ષક આવે ને એટલે l બરાબર 2 તો સરળ કેટલો થઈ જશે 5 સમજાઈ ગયું આટલું ઓકે હવે 5s માટે જો 5s માટે n l બરાબર કેટલું થશે જોજો મુખ્ય ક્વોન્ટમમાં કેટલો થઈ જશે 5 અને કોણીય વેગમાન ક્વોન્ટમમાં s માટે કેટલો થઈ જશે 0 તો 5 + 0 એટલે 5 થઈ ગયું ઓકે તો જો બંને માટે મૂલ્ય સમાન આવી ગયા તો હવે કન્ફ્યુઝ કોની ઊર્જા વધારે કોની ઊર્જા ઓછી તો મિત્રો આની પર આધાર રાખવાનું માટે n નું મૂલ્ય ઓછું તેમ તેની ઊર્જા ઓછી એટલે કે મુખ્ય ક્વોન્ટમમાં જેનો ઓછો હશે તેની ઊર્જા કેવી હશે ઓછી હશે તો આમાં ચેક કરીએ n l સમાન છે માટે જે કક્ષકનો n નીચો તેની ઊર્જા પણ કેવી હશે ઓછી હશે ઓકે તો 3d માટે n બરાબર 3 અને 5s માટે n બરાબર કેટલો થઈ જશે 5 દેખાય છે આનો મુખ્ય ક્વોન્ટમમાં 3 છે આનો મુખ્ય ક્વોન્ટમ કેટલો છે 5 છે તો 3d માટે મુખ્ય ક્વોન્ટમનું મૂલ્ય નીચું છે માટે તેની ઊર્જા કેવી હશે ઓછી હશે એટલે 3d લેસ ધેન શું આવશે 5s ઓકે તો આ મિત્રો એક નિયમ હતા તે બે ચલાવી દીધા છે હવે મિત્રો એક IMP છે શું કીધું છે જો કોઈ સમાન પેટા કોષમાં એટલે એનો મતલબ કેવો થાય માની લો કે પરમાણુ છે તે અલગ અલગ છે એક્ઝામ્પલ તરીકે એક પરમાણુ છે તે હાઇડ્રોજન નો છે એક પરમાણુ છે તે લિથિયમ નો છે એક પરમાણુ છે તે સોડિયમ નો છે અને એક પરમાણુ છે તે પોટેશિયમ નો ચાર પરમાણુ અલગ અલગ છે પણ મિત્રો બધાની અંદર ઓલરેડી 2s કક્ષક તો હશે જ ને ભલે હાઇડ્રોજન માટે ખાલી છે પણ છે તો ખરા ને મારી વાત સમજણ પડે છે તો ખરા પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા એ આપણને ખબર છે બરાબર ઇલેક્ટ્રોન કૂદકો મારીને કક્ષામાં બીજી કક્ષામાં જઈ શકે છે ઊર્જા મેળવીને આપણે ભણી ગયા છીએ હાઇડ્રોજન માટે હશે જ ખરા પણ ખાલી હશે પણ છે તો ખરા જ ને ઓકે તો મિત્રો હવે એવું થાય કે ભાઈ બધા પરમાણુની આપણે કમ્પેરીઝન કરીએ છીએ હાઇડ્રોજન લિથિયમ સોડિયમ પોટેશિયમ બરાબર તો મિત્રો હવે એમાં કોની ઊર્જા વધારે કક્ષક સરખી જ લેવાની બધામાં જો માની લો કે 1s લો તો બધામાં 1s લેવાની બધામાં 2s લો તો બધામાં 2s લેવાની બરાબર છે તેના માટે એક બહુ મસ્ત રૂલ છે IMP લખેલો છે આના ઉપર મિત્રો જેનેબલી કે નીટમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે 2018 કે 19 ના પેપરમાં જોશો તો મળી જશે બરાબર છે જોજો ધ્યાનથી સમજજો કોઈ સમાન પેટા કોષમાં કક્ષકોની ઊર્જા શું કીધું છે પરમાણુય ક્રમાંકના વધારા સાથે ઘટે છે ખાસ અંડરલાઈન જેમ પરમાણુય ક્રમાંક શું થાય વધે તેમ તેની ઊર્જા ઘટે ક્લિયર સોજી પર બોલું છું જેમ પરમાણુય ક્રમાંક ઘટે તેમ તેની ઊર્જા વધે અથવા જેમ પરમાણુય ક્રમાંક વધે તેમ તેની ઊર્જા ઘટે બંને કેવા ચલનમાં છે વ્યસ્ત ચલનમાં છે ક્લિયર ઓકે જો શું કીધું છે કે હાઇડ્રોજનમાં રહેલી 2s કક્ષક બરાબર છે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1 બરાબર લિથિયમનો પરમાણુ ક્રમાંક છે કેટલો છે 3 બરાબર પછી આનો કેટલો છે સોડિયમનો 11 પોટેશિયમનો કેટલો છે 19 તો પરમાણુ ક્રમાંક વધે છે ને બરાબર છે 1 થી 3 3 થી 11 11 થી 19 તો જો ઊર્જા ઘટે છે ધ્યાનથી સમજો સૌથી વધારે ઊર્જા કોની છે હાઇડ્રોજનની અંદર રહેલી 2s કક્ષકની બરાબર પછી લિથિયમની અંદર રહેલી 2s કક્ષકની એના કરતા ઓછી પણ સોડિયમ કરતા વધારે બરાબર છે પછી સોડિયમની કોના કરતા વધારે પોટેશિયમ કરતા વધારે ખ્યાલ પડ્યો તો જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ તેની ઊર્જા ઘટે પણ ધ્યાન રાખજો એક જ પ્રકારની કક્ષકની વાત કરી છે 2s તો 2s જ છે અસર આ Z E ડબલ F શું છે તો મિત્રો જેને Z ઇફેક્ટિવ કહેવાય શું કહેવાય Z ઇફેક્ટિવ એનો ગુજરાતી થાય અસરકારક કેન્દ્રીય વીજભાર ફરીવાર બોલું છું અસરકારક કેન્દ્રીય વીજભાર બરાબર છે જેની પાસે વીજભાર વધારે હશે Z ઇફેક્ટિવ વધારે હશે તેમ તેની ઊર્જા કેવી થશે ઘટશે મિત્રો ખબર છે
કારણ શું છે એકદમ સિમ્પલ વેમાં કહી દઉં કે જો સોડિયમ પાસે પોટેશિયમમાં 19 ઇલેક્ટ્રોન હશે તો 19 પ્રોટોન પણ હશે કે નહીં હોય? કેન્દ્રમાં 19 પ્રોટોન પણ હશે તો શું થશે? કક્ષક બાહ્ય કક્ષા ઉપર આકર્ષણ કેવું લાગશે? વધારે લાગે. અને આકર્ષણ વધારે લાગે તેનો મતલબ છે શું થશે? એનો મતલબ શું થાય? એટલી ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટે. આપણને ખબર છે ઇલેક્ટ્રોન બંધનમાં જો અનંત અંતર ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી? 0. પણ તમે જેમ નજીક લાવો છો તેમ તમને યાદ છે ને પેલી કક્ષકનું મૂલ્ય -13.6 હતું, બીજામાં -3.4 હતું, યાદ છે? માઈનસમાં હતું એટલે ઊર્જા ઘટતી હતી આપણને. ઓકે, એ બધું ડિટેલમાં જાણવાની જરૂર નથી, ખાલી આટલું યાદ રાખો કે જેમ કેન્દ્રીય વીજભાર વધે બરાબર છે તેમ શું થાય છે? ઊર્જા ઘટે છે. ક્લિયર? ચાલો, તો આ થઈ ગયો મિત્રો કક્ષકની ઊર્જાના 3 નિયમ હતા. સૌથી પહેલા હાઇડ્રોજન માટે, પછી N+L, પછી N+L માં બંને સમાન થાય તો N ને ચેક કરવાનું અને પરમાણ્વીય ક્રમાંકને ચેક છેલ્લે પરમાણ્વીય ક્રમાંક વાળો એક આપણે રૂલ્સ ભણી ગયા. ઓકે, હવે મિત્રો આપણે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે કે પરમાણુમાં કક્ષકોની ગોઠવણી. બરાબર છે? પરમાણુમાં કક્ષકોની શું આપેલું છે? ગોઠવણી. એટલે પરમાણુમાં કક્ષકોની ગોઠવણી કઈ રીતે થાય છે આપણે ચેક કરવાનું છે. બરાબર? તો એના માટે મિત્રો ત્રણ સિદ્ધાંત છે. આવભાવ સિદ્ધાંત, ઊંડ અને પોલી. તો વારાફરતી આપણે જોઈએ. સૌપ્રથમ જોઈએ આપણે આવભાવ સિદ્ધાંત શું કહે છે તે. ઓકે, તો શું કીધું છે? આવભાવ શબ્દનો અર્થ જર્મન ભાષામાં ગોઠવણી અથવા રચના તેવો થાય છે. કે કેવો થાય છે મિત્રો? જર્મન ભાષામાં શું થાય છે? ગોઠવણી કરવી અથવા રચના, એવો તેનો મતલબ છે. ક્લિયર? શું છે તો કે આ નિયમ મુજબ શું કીધું છે? સાંભળો, જો લખેલું છે ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઊર્જા વાળી કક્ષકમાં ગોઠવાય છે. ફરી એકવાર, ઇલેક્ટ્રોન શું થાય છે? સૌપ્રથમ નીચી ઊર્જા વાળી કક્ષકમાં ગોઠવાય છે. બસ આટલું જ યાદ રાખવાનું છે આવભાવ સિદ્ધાંતમાં, બીજું કંઈ યાદ રાખવાનું નથી. જેની ઊર્જા ઓછી સૌપ્રથમ પહેલો ઇલેક્ટ્રોન તેમાં દાખલ થાય. ખબર પડી ગઈ આટલી? ઓકે, જો તમને એક બાજુમાં એક આકૃતિ પણ દેખાતી હશે અને તમે ઓલરેડી આ ભણી ગયા છો ને આ બધી આકૃતિ. ઓકે, તો જો એમાંથી શું સમજવાનું મિત્રો? ઉપરથી તીર આવે છે, દેખાય છે? શું આવે છે? ઉપરથી તીર આવે છે. તો જેમાં પહેલું તીર છે એમાં પહેલો ઇલેક્ટ્રોન જશે. બરાબર છે? એનો મતલબ એવો થાય કે 1s કક્ષકની ઊર્જા સૌથી કેવી હશે? ઓછી. એટલે સૌપ્રથમ ઇલેક્ટ્રોન શેમાં જશે? 1s માં જશે. બરાબર? પછી જો પછી બીજું તીર શેમાં જાય છે? તો પછી બીજું તીર જો પેલા 2s માંથી પસાર થઈને ક્યાં જાય છે? 2p માં જશે. ખબર પડી કે ક્યાં જાય છે? 2s માં પસાર થઈને ક્યાં જશે? 2p માં જાય. એટલે કે 2s નીચે હશે, 2p બાજુમાં છે, પણ આમ ટર્ન લઈને પાછું તેમાં 2p માં જાય છે. બરાબર? 2p માં ગયા પછી શેમાં જશે? 3s માં જશે, પછી શેમાં જશે? 3p માં જશે. બરાબર? તો આ શું આપેલો છે? આ આપણને ક્રમ આપેલો છે જે તમે ઓલરેડી ભણી પણ ગયા છો, તમને ખ્યાલ પણ છે. ઓકે, તો આ ચાર્ટ પ્રમાણે મિત્રો સૌપ્રથમ જો આપણે આ ચાર્ટ પ્રમાણે આપણે કક્ષકની ઊર્જા નક્કી કરવી હોય તો મિત્રો કઈ રીતે નક્કી કરી શકાય અને કોની ઊર્જા ઓછી કોની ઊર્જા વધારે તેનો ક્રમ જોતો હોય તો જો મેં અહીંયા લખેલો છે. બરાબર છે? આ ક્રમ લખેલો છે. આ આકૃતિ પરથી આ ક્રમ લખી શકાય. કઈ? 1s 2s 2p 3s 3p 4s 3d, પછી 4p 5s 4d 5p 4f 5d 6p 7s and so on. બરાબર છે? and so on. તો જેટલી જરૂરિયાત હોય તેટલી આપણે લઈ શકીએ છીએ. તો આ ક્રમ પ્રમાણે આ નિયમ હતો. ખબર પડી ગઈ? તો મિત્રો જો હાઇડ્રોજન માટે આ સાચું છે, જ્યારે બહુપરમાણુ માટે આ સાચું છે. ખબર પડી ગઈ? હાઇડ્રોજન માટે આ સાચું છે. મુખ્ય ઘટક નક્કી થાય જ્યારે બહુપરમાણુમાં N+L ને આધારે નક્કી થાય. કોના આધારે નક્કી થાય? N+L ને આધારે. ક્લિયર? તો આ એક પ્રમાણે છે, આમાં ગણતરી કરી લેજો. N+L ને આધારે આ આપણે બધા ગોઠવેલા છે. ક્લિયર? રેડી? આટલું મારી ખબર પડી ગઈ? ઓકે, ચાલો પેલો નિયમ પૂરો. મિત્રો હવે જોઈએ આપણે બાકીના બે નિયમો. ચાલો મિત્રો આગળનો નિયમ જોઈ લઈએ. કયો નિયમ છે? પોલીનો નિયમ. ઓકે, શું કીધું છે આ નિયમ મુજબ? પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. આપણને ખબર છે, ભણી પણ ગયા છે, છતાંય આપણે ચેપ્ટરમાં છે એક વખત રિવિઝન કરી લઈએ કે ચારે ક્વોન્ટમાંક સરખા ક્યારે હોઈ શકે નહીં. અથવા આ નિયમ તમે એમ પણ કહી શકો કે એક કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે અને આ બે ઇલેક્ટ્રોનના ભ્રમણ એટલે કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આ નિયમ બરાબર સમજાઈ જાય એવો છે. જો સમજો, એક્ઝામ્પલ તરીકે હું 2p કક્ષક લઉં તો 2p પેટાકોષમાં 3 કક્ષકો થશે. કઈ રીતે ખબર પડશે આપણને? જો p માટે l બરાબર 1 તો m નું મૂલ્ય કેટલું મળશે? -1 0 અને 1. તો આ 3 કક્ષકો મળી કે નહીં? એટલે p પેટાકોષ એમાં 3 કક્ષકો હોય છે. જો પેટાકોષ મેં અહીંયા લખેલી છે, સોરી આ પેટાકોષ છે 2p, એ 3 કક્ષકો અહીંયા લખેલી છે, 2px 2py અને 2pz. ઓકે, ત્રણે ત્રણ એક એક ઇલેક્ટ્રોન મેં રાખી દીધા છે. ક્લિયર? હવે થશે શું મિત્રો?
માની લો કે આ કક્ષક માટે m બરાબર -1 છે, 2px માટે, 2py માટે m બરાબર 0 અને 2pz માટે m બરાબર 1. એ આપણને ખબર છે કે આનું મૂલ્ય હોઈ શકે. ક્લિયર? જો 2px ના ઇલેક્ટ્રોન એટલે કે આ ઇલેક્ટ્રોન માટે હું શું કરું છું, મારે ક્વોન્ટમ માં ચારે ક્વોન્ટમ માં લખવા છે. હું શું લખીશ? n બરાબર 2 બરાબર છે, 2 છે એટલા માટે, l બરાબર 1, p છે બરાબર, અને m બરાબર 1 માઈનસ મેં લખી નાખેલું છે. અને s બરાબર કેમ મિત્રો, જેની સ્પિન ઉપર હોય છે બરાબર છે. સાધારણ રીતે એવું લખી શકીએ કે જેની સ્પિન ઉપર હોય છે એટલે કે ઉપરની તરફ તીર હોય છે તેનો +1 આપ લઈએ છીએ આપણે. કે સામાન્ય રીતે એવું જરૂરી નહીં કે આ જ હોઈ શકે, એવું જરૂરી નથી હોતું. બરાબર છે? ચાલો અત્યારે મેં ખાલી દર્શાવવા લઈ લીધું છે કે +1/2 છે. 2py માટે વાત કરું તો મિત્રો જોજો, n બરાબર તો 2 જશે કારણ કે મુખ્ય ક્વોન્ટમ 2 છે, p છે l બરાબર 1 જ રહેશે, પણ m નું મૂલ્ય બદલાશે. આના માટે માઈનસ હતું, આના માટે કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. અને આની પણ સ્પિન કેવી છે? ઉપર છે, એટલે કેટલી રહેશે? +1/2. બરાબર મિત્રો જુઓ તો આ 2px અને 2py છે કઈ રીતે અલગ પડે છે? તો કે ચુંબકીય ક્વોન્ટમથી અલગ પડે છે. ખબર પડે છે? હવે મિત્રો હું શું કરું કે માની લો કે 2px માં બીજો કોઈ એક ઇલેક્ટ્રોન દાખલ કરી દો, તો શું થશે? તો જો 2px ના બીજા ઇલેક્ટ્રોન માટે એટલે કે આ જે નવો આવ્યો તેના માટે શું કરીશ? n બરાબર 2 જ રહેશે, l બરાબર 1 કારણ કે p છે એટલા માટે, m બરાબર શું આવશે? -1 જ આવશે ને. ખબર પડે છે? તો s બરાબર -1/2. કેમ? હવે સ્પીડ ઉલટાઈ ગઈ ને, -1/2 થી. ખબર પડી ગઈ? ઓકે. તો જોજો આ પહેલો અને આ ત્રીજો જો એમાં કઈ જગ્યાએ અલગ પડે છે? તો કે સ્પિન ક્વોન્ટમથી અલગ પડે છે. ખબર પડી? માની લો કે તમે આમાં કોઈ ત્રીજો ઇલેક્ટ્રોન દાખલ કરો તો મિત્રો તમને ખબર છે પોતાની ધરી ઉપર તે બે રીતે ભ્રમણ કરી શકે. કઈ એક તો ક્લોકવાઇઝ ભ્રમણ કરે, એક તો એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરે. બરાબર? હવે ત્રીજો ઇલેક્ટ્રોન મૂકો તો તેની સ્પિન કાં તો તમારે ક્લોકવાઇઝ મૂકવી પડે કાં તો તમારે એન્ટી ક્લોકવાઇઝ મૂકવી પડે. તો જો તમે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ મૂકવા જાઓ તો એક કાં તો પેલા જેવું સમાન થશે કાં તો ત્રીજા જેવું સમાન થશે, જે શક્ય છે નહીં. એટલે એના પરથી શું કહી શકાય? તેના પરથી અથવામાં કીધું ને કે એક જ કક્ષામાં માત્ર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, એના કરતા વધારે સમાઈ શકાતા નથી. ખબર ગઈ આટલી? ઓકે. અને બંનેની ભ્રમણની દિશા કેવી છે? એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે, એટલે સ્પિન બદલાશે. હવે ત્રીજો ઇલેક્ટ્રોન તમે દાખલ કરો તો મિત્રો શું થશે? કોઈ પણ ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ સમાન થઈ જશે, પણ પોલી ના પાડે છે એવું થવું જોઈએ નહીં. આ કોન્સેપ્ટ સમજાઈ ગયો આટલો? ઓકે. ચાલો આ નિયમ પરથી શું કહી શકાય? આ નિયમથી કહી શકાય કે મુખ્ય ક્વોન્ટમ તમને જો n હોય, n ધરાવતા હોય તો કોષમાં મહત્તમ રહી શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2n2 બરાબર થાય, જે ઓલરેડી આપણે આગળ ભણી ગયા છે. બરાબર છે? જો n બરાબર 1 હોય તો k કોષ થાય, પેટા કોષ માત્ર s જ મળશે. ખબર છે ને? બરાબર? આ નિયમ આપણે ખબર છે. કયો તો ખબર છે? એરો આપણે ભણી ગયા છીએ. k માટે કઈ મળે? s. પછી એટલે કે 1s હશે. પછી અહીંયા કઈ આવશે? l માટે કઈ આવશે? 2s અને 2p આવે. ખબર છે? પછી m માટે કઈ આવે છે? 2s 2p અને 3d આવે. પછી n માટે ખબર છે ને? 3s 3p 3d 4d સોરી અહીંયા 3 આવશે. 3 ઓકે 3 આવશે. ઓકે. પછી 4s 4p 4d અને 4f એવું આવશે. તો બસ મેં એવું જ અહીંયા લખેલું છે. s કક્ષક હોય તો સોરી s પેટા કોષ હોય તો કક્ષક m નું મૂલ્ય એક જ મળે છે, એટલે તમે એમ કહી શકો કક્ષકની સંખ્યા 1 અને એ પણ લખેલું છે કે n2 થાય. બરાબર ને? n2 ખબર છે આપણને એક જ કક્ષક હશે પણ ઇલેક્ટ્રોન કેટલા હશે? 2n2 હશે. આ ઓલરેડી આપણે સમજાઈ દીધું છે. બરાબર? 2 હોય તો l s અને p, તેમાં 4 કક્ષક થશે. કઈ એક s ની 3 p ની ટોટલ 4 થઈ ગઈ. બરાબર? એટલે ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? 8, કારણ કે ચારે કક્ષકમાં બે ઇલેક્ટ્રોન મૂકો તો 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે ટોટલ. પછી m બરાબર 3 n બરાબર 3 હોય ત્યારે n કક્ષક મળે, એમાં તમને પેટા કોષ કેટલી મળશે? 3 s p d. s માં કેટલી? 1, p માં કેટલી? 3, d માં કેટલી? 5. સરળ કરશો તો 9. અને 9 માં બે ઇલેક્ટ્રોન મૂકતા જાઓ તો 18 ઇલેક્ટ્રોન સમાય. ક્લિયર? એ જ રીતે n બરાબર 4 હોય ત્યારે કયો કોષ મળશે? n કોષ મળશે. અને એમાં પેટા કોષ કેટલી? 4. કઈ s p d અને f. s માં એક પેટા કોષ, p માં 3, d માં કેટલી આવશે? 5 આવશે. સોરી d માં 5 અને s માં કેટલી? f માં કેટલી આવશે? 7. ટોટલ સરળ કરશો તો કેટલા આવશે? 16 વધશે. ક્લિયર? અને 1600 માં બે ઇલેક્ટ્રોન મૂકો તો 32 ઇલેક્ટ્રોન થાય. આ નિયમ તમે આ પણ સમજાઈ શકો. s માં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે મહત્તમ, p માં 6. કેમ 6? કારણ કે p માં 3 પેટા કોષ છે. ઓકે. પછી d માં 10. કેમ 10? d માં 5 પેટા કોષ છે તો 5 5 માં 2 એટલે 10 થઈ જશે. અને f માં 14 એટલે 5 5 સોરી 7 7 પેટા કોષ એટલે 7 7 માં 2 એટલે 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. પડી જાય. ઓકે. તો આ કોનો નિયમ હતો? પોલીનો નિયમ હતો.
ક્લિયર? હવે મિત્રો એના જેવો કોનો નિયમ આવે છે? હુંડનો મહત્તમ ગુણાંકતાનો નિયમ અથવા ભ્રમણનો નિયમ છે, અથવા સિમ્પલ હુંડનો નિયમ લખી નાખો તો પણ ચાલે. શું કીધું છે? આ નિયમ મિત્રો કોના માટે છે? સમશક્તિ કક્ષકો. યસ, કોના માટે છે? સમશક્તિ કક્ષકો માટે છે. ડિજનરેટ કક્ષકો, એને ડિજનરેટ કક્ષકો પણ કહેવાય. ડિજનરેટ એટલે શું? સમશક્તિ કક્ષકો એટલે શું? મિત્રો p પેટાકોષ છે, જેમ કે અહીંયા મેં લખેલું છે ને, જોજો 2p પેટાકોષ છે, એની અંદર 2px 2py અને 2pz આ કક્ષક છે. તો આ ત્રણે કક્ષકો છે ને મિત્રો, એને ડિજનરેટ કક્ષક કહેવાય, કારણ કે આ ત્રણે કક્ષકની ઊર્જા કેવી હોય છે? સમાન હોય છે. ખબર પડી? ત્રણે કક્ષકની ઊર્જા કેવી હોય? સમાન હોય. એમ d માં 5 પેટાકોષ છે. કઈ કઈ આપણે કાલે ગયા લેક્ચરમાં ભણી ગયા ખબર છે? dxy, dyz, dxz, dx2 y2 અને dz2. આ પાંચે પાંચની ઊર્જા સમાન. જો પાંચે પાંચની ઊર્જા સમાન, આને શું કહેવાય? સમશક્તિ કક્ષકો કહેવામાં આવે છે. એમ f માં તમને 7 મળશે, તો સાથે સાથની ઊર્જા કેવી હશે? સરખી હશે. પણ મારી વાત ધ્યાનથી સમજજો. માની લો કે આ 2p કક્ષક હોય ને, આ 2p બરાબર છે. માની લો કે ચલો આ 3p રાખો છો. 3p માં કઈ મળશે? 3px, 3py અને 3pz મળશે. બરાબર? તો શું થશે? આ ત્રણેયની કક્ષકની ઊર્જા સમાન. બરાબર છે? ત્રણેયની કક્ષકની ઊર્જા સમાન, પણ એની કમ્પેરિઝનમાં 2p ની ત્રણેયની સમાન, પણ આ 6 ની સમાન ન થાય, કારણ કે અહીંયા 3p છે, અહીંયા 2p છે. ધ્યાન રાખજો. ખબર? કારણ કે મુખ્ય ગુણધર્મ બદલાઈ ગયો. n + l ના નિયમ પ્રમાણે જવું પડશે. આમાં આની કમ્પેરિઝન થાય તો આની ઊર્જા ઓછી, આની ઊર્જા વધારે હશે. પણ હા, એની અંદર રહેલી ત્રણેયની કક્ષકની ઊર્જા કેવી હોય? સમાન હોય છે. ક્લિયર આટલું? ઓકે. એવું નહીં સમજવાનું કે બધી p ની ઊર્જા સમાન હોય. ના, બધી p નહીં, ખાલી p પેટાકોષની અંદર રહેલી કક્ષકોની ઊર્જા સમાન હોય છે. ખબર પડે છે? એટલે આ 3p છે, આ 2p છે, તો આ બેની સમાન ન થાય, પણ આ ત્રણની સમાન થાય. આ ત્રણ પણ કેવી થાય? સમાન. અને કઈક આની ઓછી હશે, આની કમ્પેરિઝન. ક્લિયર? ચાલો, તો આ નિયમ મુજબ શું કીધું છે? આ નિયમ મુજબ સમાન પેટાકોષ pdf, બરાબર છે, pdf માં જ મળશે. s માં તો એક પણ કક્ષક છે નહીં. બરાબર છે? અને કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન એટલે કે બેકી સંખ્યામાં ગોઠવવાની શરૂઆત ક્યાંથી થાય? તો કે જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતો નથી. ઇન શોર્ટ સમજો, માની લો કે આ p કક્ષક હશે. બરાબર છે? p કક્ષક છે, p પેટાકોષ એની અંદર p કક્ષક છે, તો પહેલો ઇલેક્ટ્રોન આવશે તો શેમાં દાખલ થશે? માની લો કે 3px માં, પછી 3py માં, પછી 3pz માં. બધાને એક એક સમય ગયા પછી મિત્રો યુગ્મન થાય. યુગ્મન એટલે કે પછી એનું શું થાય? યુગ્મીકરણ થશે. મતલબ બીજો ઇલેક્ટ્રોન એક કક્ષકમાં દાખલ થાય, પછી આમાં દાખલ થાય, પછી આમાં થાય, પછી આમાં. એટલે p માં ચોથો ઇલેક્ટ્રોન આવશે ને પછી દાખલ થશે, કારણ કે 1 2 3 તો એક એક સમાશે. ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ સ્ટાર્ટ કરશે. ક્લિયર? એમ d માં હોય તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. 5 ઇલેક્ટ્રોન સુધી યુગ્મીકરણ સ્ટાર્ટ નહીં થાય. યુગ્મીકરણ એટલે કે બેકી સંખ્યા. એક કક્ષકમાં બીજો ઇલેક્ટ્રોન ક્યારે ઉમેરાય? તો 5 ઇલેક્ટ્રોન ભરાઈ જાય પાંચે વખતમાં, પછી છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે તો તે યુગ્મીકરણ સ્ટાર્ટ કરશે. આ નિયમ છે, જેમ કે આપણે ઓલરેડી ભણી જ ગયા છે. ઓકે? જો NCERT માં એક આકૃતિ તમને આપેલી છે. જો એ આકૃતિ પણ તમને અહીંયા દેખાય છે. દેખાય છે ને? જો એમાં લખેલું પણ છે. દેખાય? જો શું કીધું છે એમાં? લિથિયમ થી તમે નિયોન સુધી જાઓ તો લિથિયમમાં જો કઈ કક્ષકમાં છે? 1s2 2s1 એટલે 2s માં દાખલ થયો. પછી બેરિલિયમ આવશે 4 પર, તો જો 2s2 માં યુગ્મીકરણ થયું. બરાબર ને? કેમ સર 2p માં કેમ નહીં ગયું? કારણ કે નહીં થાય, આવું બહુ ના પડે છે. જ્યાં સુધી ઓછી ઊર્જાની કક્ષક ખાલી હોય, બરાબર, ત્યાં સુધી મહત્તમ ઊર્જામાં નહીં જઈ શકે. ખબર પડે છે? એટલે 2s ની ઊર્જા ઓછી છે 2p કરતા, એટલે પૂરેપૂરી ભરાશે પછી આગળ જશે. ક્લિયર? પછી જો 5 ઉપર જો તો તમે જોઈ શકો છો બોરોનમાં જો એ 2p માં દાખલ થાય છે, પણ 2p માં પણ 3 છે એટલે પહેલામાં દાખલ થાય. પછી કાર્બન આવશે તો જો પછી બીજામાં દાખલ થશે. દેખાય? કાર્બન પછી કોણ આવશે? નાઇટ્રોજન આવશે, પછી ત્રીજામાં દાખલ થશે. હવે 2p ની 3 ભરાઈ ગઈ છે નાઇટ્રોજન સુધી. હવે ઓક્સિજન માટે જે મિત્રો 8મો ઇલેક્ટ્રોન આવશે કે જો યુગ્મીકરણ સ્ટાર્ટ કરશે. કરે છે ને યુગ્મીકરણ સ્ટાર્ટ. પછી ફ્લોરિન માટે જો તો જો બીજી દાખલ થાય. પછી નિયોન માટે 3 ભરાઈ જાય છે, 6 કમ્પ્લીટ થઈ જાય છે. ખબર પડી ગઈ? ઓકે, તો આ હતા બે નિયમ. ઓકે, હવે મિત્રો થોડોક આમ તો આપણે થિયરીનો ભાગ બાકી છે તે પણ જોઈ લઈએ અને પછી આ ગણીશું આપણે દાખલા. ઓકે, ચાલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ચાલો ચાલો મિત્રો, આગળ નાનો ટોપિક બાકી છે તે જોઈ લઈએ. શું કીધું છે ટોપિકમાં? પૂર્ણ ભરાય અને અર્ધ પૂર્ણ ભરાય પેટાકોષની સ્થાયીતાના કારણો. ઓકે મિત્રો, આપણે બે ઉદાહરણ બહુ ફેમસ ઉદાહરણ છે. આમ આપણે જોઈ ગયા છે. કયા? કે ક્રોમિયમ અને કોપર. આપણે ઇલેક્ટ્રોન રચના તમે જો 1 થી 30 ની બરાબર શીખીને આવેલા હોય, મેં કીધું તો લાસ્ટ લેક્ચરમાં તમે જોઈને આવજો કે જે 1 થી 30 તત્વો ઇલેક્ટ્રોન રચના કઈ રીતે ભરાય છે તે તમને આવડે પણ છે. બરાબર?
કોપરની ખરેખર હોવી જોઈએ 4:3d4. તો ઇલેક્ટ્રોન રચના આ રીતે બને. s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 3d4 માં એટલે 4 માં 1 થશે. બરાબર. પરંતુ મિત્રો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનને સ્થાયી બનવું હોય તો શું કરવું પડશે કે આ s કક્ષકનો ઇલેક્ટ્રોન છે તે સંક્રાંતિ પામીને ક્યાં ચાલ્યો જશે? 3d5 માં જશે. તો આ એકદમ વધારે સ્થાયી છે. રીઝન શું છે? એ રીઝન હું તમને હમણાં જણાવું શું છે કે રીઝન આપણે એ ભણવાનું છે રીઝન શું છે તે. ઓકે, ચાલો. એ જ રીતે કોપર 29 માં ઇલેક્ટ્રોન રચના ખરેખર હોવી કઈ જોઈએ? 4:3d9 હોવી જોઈએ. બરાબર. પરંતુ 4:3d9 લખીએ તો આ રીતે લખાય 2 2 2 2 અને 1. ઓકે, તો શું થશે? s કક્ષકનો ઇલેક્ટ્રોન લઈને આમાં જતો રહેશે એટલે આ કેવી રીતે પૂર્ણ ભરાઈ જશે. ખ્યાલ આવી ગયો? આ બે ઇલેક્ટ્રોન તમને ખબર છે. હવે આનું રીઝન છે આવું થાય શું કામ? શું કામ આવું થાય? એનું રીઝન છે આ બે વસ્તુ. કારણ બે કારણો મેં અહીંયા લખેલા છે. સૌથી પહેલું ઇલેક્ટ્રોનની સમમિતીય વહેંચણી. દાખલા તરીકે કઈ રીતે? જો 3d4 છે બાળકો, તો એ આ બધી પાંચે પાંચ કક્ષાની ઊર્જા કેવી હશે? સમાન હશે જ્યારે ઇલેક્ટ્રોન નતા ત્યારે. હવે 4 માં છે ને 1 માં નથી એટલે શું થઈ ગયું? આ 4 ની ઊર્જા વધી ગઈ અને આ 1 ની ઊર્જા કેવી છે? ઓછી છે. તો શું થશે મિત્રો કે ભાઈ s કક્ષકનો એક ઇલેક્ટ્રોન નીકળીને જો આમાં ચેલો જાય તો હવે પાંચે પાંચ ની ઊર્જા કેવી થઈ જશે? સમાન થઈ જશે. એટલે ઇલેક્ટ્રોનની સમિતિ થઈ જાય, સમિતિય વહેંચણી થઈ જાય. એટલે કે ઊર્જા કેવી થઈ જાય? સમાન થઈ જાય. સમાન ઊર્જા થાય એટલે તત્વ કેવું કહેવાય? સ્થાયી કહેવાય. સ્થાયી બનવા માટે શું કરે છે? આ સંક્રાંતિ થાય છે. બરાબર. એ જ રીતે મિત્રો 4s2 છે એમાંથી એક ઇલેક્ટ્રોન નીકળીને ક્યાં જશે? તો કે આ બાજુ જશે. તો હવે આ ઇલેક્ટ્રોન કઈ થઈ જશે? 3d10 થઈ જશે. આ કઈ થઈ જશે? તો કે 3d5 થઈ જશે. ખબર પડે? તો અહીંયા જુઓ આ ઇલેક્ટ્રોન કેવી થઈ ગઈ? સમાન વહેંચણી થઈ ગઈ. કેવી વહેંચણી થઈ ગઈ? સમાન વહેંચણી. એટલે આ કેવું કહેવાશે? સ્થાયી કહેવાશે. એટલે સ્થાયી બનવા માટે મિત્રો શું થાય છે? ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય છે. ઓકે, બીજું મેઇન રીઝન છે તે આ રીઝન છે વિનિમય ઊર્જા. મિત્રો કઈ રીતે સાંભળજો? વિનિમય ઊર્જા એટલે શું? એક્સચેન્જ એનર્જી. મિત્રો કેમિસ્ટ્રીમાં હંમેશા એક નિયમ યાદ રાખવાનો. કોણ સ્થાયી હોઈ શકે એવો પ્રશ્ન આવે તો ધ્યાન રાખજો. જે વધારે ઊર્જા મુક્ત કરે તે વધારે સ્થાયી. ફરી એકવાર, જે વધારે ઊર્જા મુક્ત કરે તે વધારે સ્થાયી થાય. દાખલા તરીકે જુઓ, એક ઇલેક્ટ્રોન છે તે એક્શન પામે. કઈ રીતે? આ ઇલેક્ટ્રોન છે તે પાંચમા ઇલેક્ટ્રોન પાસે પણ આ કક્ષકમાં પણ જઈ શકે. એટલે કે પહેલો ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાં, પાંચમો પહેલા માટે એક્શન થાય. બરાબર. એ રીતના બીજો ઇલેક્ટ્રોન છે તે સોરી આ પહેલો ઇલેક્ટ્રોન છે તે ચોથી કક્ષામાં પણ જઈ શકે. પહેલો ઇલેક્ટ્રોન છે તે ત્રીજામાં પણ જઈ શકે. પહેલો ઇલેક્ટ્રોન છે તે બીજામાં પણ જઈ શકે. એટલે એક ઇલેક્ટ્રોન વડે ચાર જગ્યાએ વિનિમય થાય. એટલે કે જો ટ્રાન્સફર થશે એટલે કે પહેલો પાંચમામાં જાય અથવા પહેલો ચોથામાં અથવા પહેલો ત્રીજામાં અથવા પહેલો બીજામાં જાય તો મિત્રો જેમ એક્શન થાય તેમ ઊર્જા મુક્ત થાય. જેમ એક્શન થાય તેમ ઊર્જા કેવી થાય? મુક્ત થાય. અને જેટલી વધારે ઊર્જા મુક્ત થાય એટલો વધારે પરમાણુ કેવો કહેવાય? સ્થાયી કહેવાય. જો આ કિસ્સામાં એવું નહીં થાય. આ કિસ્સામાં શું થશે? પહેલો ઇલેક્ટ્રોન છે એ તો ચોથામાં જાય અથવા ત્રીજામાં અથવા બીજા સાથે એક્સચેન્જ કરી શકે. પણ અહીંયા તો પાંચે પાંચ એક્શન થાય છે એટલે આ વધારે ઊર્જા મુક્ત કરશે. ક્લિયર? એટલે પહેલા ઇલેક્ટ્રોન વડે ચાર વિનિમય શક્ય છે. બીજા ઇલેક્ટ્રોન વડે શું થાય મિત્રો? બીજા ઇલેક્ટ્રોન વડે ત્રણ વિનિમય. કેમ? બીજો છે પાંચમામાં જઈ શકે, બીજો છે ચોથામાં જઈ શકે, બીજો છે તે ત્રીજામાં પણ જઈ શકે છે. સમજાઈ ગયું આટલું? પરંતુ ધ્યાનથી સમજજો. સર શું બીજો પહેલામાં નહીં જઈ શકે? જઈ શકે બાળકો, પણ એ ઉપર આવી તો ગયું છે. જો આ બીજો છે તે પહેલા સાથે એક્સચેન્જ કરી શકે ઉપર તો આવી ગયું છે. એટલા માટે અહીંયા દર્શાવ્યું નથી. ખબર પડી? ત્યારબાદ મિત્રો આગળ જઈએ તો જે ત્રીજો ઇલેક્ટ્રોન છે તે પાંચમામાં ચોથામાં બંને જગ્યાએ જઈ શકે. તો અહીંયા પણ એક્સચેન્જ થઈ શકે. તો સર શું આગળ બીજા અને પહેલામાં નહીં થઈ શકે? થઈ શકે. ઉપર આવી ગયું છે. જો આ જે ત્રીજો ઇલેક્ટ્રોન છે, બરાબર, ત્રીજો ઇલેક્ટ્રોન તે જો આ બીજામાં જઈ શકે અને ત્રીજો ઇલેક્ટ્રોન જો આ પહેલામાં પણ જઈ શકે. ખબર પડી? અને એ રીતે ચોથો ઇલેક્ટ્રોન છે તેની જગ્યાએ એક જ જગ્યાએ વિનિમય થશે. અહીંથી આમ એવું નથી. ચોથો ઇલેક્ટ્રોન છે તે જો ત્રીજા સાથે પણ વિનિમય કરી શકે, બીજા સાથે પણ વિનિમય કરી શકે અને પહેલા સાથે પણ વિનિમય કરી શકે. જો અર્ધપૂર્ણ કક્ષક ભરેલી છે તો મિત્રો કુલ કેટલા વિનિમય શક્ય છે? 4 ને 3 7 ને 2 9 ને 10 વિનિમય શક્ય છે. એટલે 10 વખત એક્શન થાય તો ઊર્જા વધારે મુક્ત થાય. જે પણ કક્ષક ખાલી હશે તો એના કરતા ઓબ્વિયસલી મૂલ્ય કેવું આવવાનું છે? ઓછું જ આવવાનું છે વિનિમય ઊર્જાનું. ખબર પડી? એટલે આ બે રીઝન દ્વારા કક્ષક છે તેની ઇલેક્ટ્રોન રચનામાં થોડો ફેરફાર જોવા મળે છે. સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે? કોપરની આ છે અને ક્રોમિયમની આ છે. પરંતુ મિત્રો ઇન શોર્ટમાં સાંભળો, આ રીતે લખીએ પણ વાસ્તવમાં ખરેખર આ રીતે લખાતું નથી. સાચી રીત કઈ છે તો સમજો. આ જે આર્ગોન છે, આર્ગોન પછી 3d5 અને 4s2 લખવામાં આવે છે. કેમ? રૂલ છે કે ભાઈ જેનો ક્વોન્ટમ આંકનું મૂલ્ય ઓછું તેને પહેલા લખો. ફરી એકવાર, જેનું ક્વોન્ટમ આંકનું મૂલ્ય ઓછું તેને કેવો લખો? પહેલા લખો. ખરેખર આવું બહુ સિદ્ધાંત પ્રમાણે જશો તો આ રૂલ્સ લાગુ પડશે. આ તમારે કક્ષકનો ક્રમ આવશે. સાચી વાત છે.
આ જ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાય, પણ એક એવો નિયમ બનાવ્યો છે કે જેનો ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેવું થાય ઓછું હોય તેને ક્યાં લખો પહેલા લખો. સેમ એવી કન્ડિશન અહીંયા 3d10 પહેલા આવશે 4s1 પછી જશે. ઓકે, તો મિત્રો આ ચેપ્ટર છે તે થિયરી દ્રષ્ટિએ સંપૂર્ણપણે પૂરું થાય છે અહીંયા. બરાબર છે. હવે આપણે થોડાક દાખલા બાકી છે, સાથે સાથે દાખલા પણ આપણે જોઈ લઈએ. ઓકે, તો ચાલો સ્વાધ્યાયના કેટલાક દાખલા છે તે આપણે જોઈએ. ચાલો મિત્રો સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ કરીએ આપણે. જો દાખલા નંબર 23 માં શું કીધું છે, તમને સ્ક્રીન પર રકમ પણ દેખાય છે કે નીચેના આયનોના ઇલેક્ટ્રોનીય બંધારણ તમારે લખવાના છે. ઓકે, જો સૌથી પહેલો કયો આપેલો છે બાળકો? સૌથી પહેલો તમને આપેલો છે H-. શું આપેલું છે આપણને? H-. આયન લખવાનું છે. મિત્રો હાઇડ્રોજનમાં તમને ખબર છે હાઇડ્રોજનની પાસે ઇલેક્ટ્રોન કેટલો હોય? એક ઇલેક્ટ્રોન હોય, એ તમને બધાને ખ્યાલ છે. પરંતુ ઉપર જો એને એક મેળવેલો છે, બરાબર, માઈનસ એટલે મેળવેલો છે તો હોય એક અને એક મેળવેલો છે, કુલ કેટલા થશે? તો કે 2 ઇલેક્ટ્રોન થશે. ક્લિયર? હવે આપણે બધાએ કોમન રીતે તમને બધાને ખબર છે આઉટ બાઉટમાં કઈ આવશે? 1s, પછી આવશે 2s, 2p, પછી 3s, 3p, 3d. બરાબર છે, આ બધાને ખબર છે. પછી અહીંયા આવશે 4s, 4p, 4d અને 4a. ઓકે, તો સૌપ્રથમ s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. તો મિત્રો જ્યાં સુધી 1s માં 2 નહીં સમાય ત્યાં સુધી જો આપણે ક્રમ ખબર છે ને, પહેલા 1s માં જાય, પછી 2s માં, પછી 2p અને 3s માં જાય, આ રીતે થશે. ઓકે, તો સૌપ્રથમ જ્યાં સુધી 1s માં ઇલેક્ટ્રોન દાખલ નહીં થાય, સોરી દાખલ એટલે કે સંપૂર્ણપણે નહીં ભરાય ત્યાં સુધી 2s માં નહીં જાય. તો s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? યાદ કરો, પોલીનો નિયમ યાદ છે? કેટલા સમાય? 2 સમાય. તો આના માટે ઇલેક્ટ્રોન રચના કઈ આવશે? સિમ્પલ કઈ આવશે? 1s2. ખબર પડી ગઈ? કારણ કે 2 ઇલેક્ટ્રોન છે તો 2 ઇલેક્ટ્રોન અહીંયા સમાઈ જશે, તો 1s2 ઇલેક્ટ્રોન રચના તેની થશે. ઓકે, ચાલો આગળ. નંબર b કયો આપેલો છે? નંબર b આપેલો છે બાળકો આપણને આપેલું છે Na+. કયો આપેલો છે? Na+. તો મિત્રો સોડિયમમાં ઇલેક્ટ્રોન કેટલા? સોડિયમમાં ઇલેક્ટ્રોન કેટલા? સોડિયમ પરમાણુમાં ખબર હોય તો મિત્રો સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોન છે 11. બરાબર, જો તો Na+ છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવેલો છે તો 11 તેમાંથી ગુમાવે તો કેટલો થઈ જાય? 10 થઈ જાય. હવે 10 કઈ રીતે થશે તે ચેક કરીએ. ચાલો જોજો. આમાં કેટલા સમાશે? 2, s માં 2, પછી આ s માં પણ 2, ટોટલ 4 ને પછી 2p માં 6 સમાય એટલે 4 ને 6 10 થઈ ગઈ. એટલે ઇલેક્ટ્રોનતા બની ગઈ. કઈ બની ગઈ? 1s2, 2s2 અને 2p6. ક્લિયર? આટલું ખબર પડી? ફરી એકવાર પેલા સમાન હતા 10. અહીંથી શરૂઆત કરો. 2 આમાં જશે, આ પણ s એટલે 2 માં જશે, p માં કેટલા જશે? 6. તો 4 ને 6 કેટલા થઈ ગયા? 10. બસ અહીંયા અટકી જાવ, એનાથી આગળ હવે કઈ નહીં. ક્લિયર આટલું? ઓકે, ચાલો. પછી મિત્રો જો c માં કયો આપેલો છે? c માં તમને આપેલો છે O2 એટલે ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 8 હોય. કેટલા હોય? 8 હોય. હવે માઈનસ છે એટલે 2 મેળવેલા છે એટલે પ્લસ કેટલા લાગશે? 2 એટલે કુલ કેટલા થઈ જશે? 10. તો 10 થઈ ગયા તો આ રીતના બેઠી આવશે 1s2, 2s2, 2p6. ઓકે, અને મિત્રો જે ચોથો આપેલો છે તે છે F-. હવે તે તમારે જાતે ગણવાનું છે, એ તમને હોમવર્કમાં. ઓકે, ચાલો. એટલે 23 માં દાખલો આપણો સોલ્વ થઈ ગયો. હવે મિત્રો આપણે સ્વાધ્યાયમાં જે દાખલો છે તે દાખલો છે 62 નંબર, પેલા નંબરનો 62 નંબરનો. જો એમાં બે ભાગ પાડું છું. એક અડધો અહીંયા છે, અડધો સામે તમને દેખાતો હશે. બરાબર છે, રકમ અહીંયા આપેલી છે, ઓપ્શન ત્યાં આપેલા છે. શું કીધું છે? બરાબર છે. તો જો સૌપ્રથમ શું કીધું છે તે આપણે ચેક કરી લઈએ. આ તો 23 હતો, આ છે મિત્રો તે 62 નો દાખલો છે. જો અહીંયાથી ગણું છું, ધ્યાનથી સમજજો. રકમ વાંચું. 6 ઇલેક્ટ્રોન નો ક્વોન્ટમ આંક આપેલા છે, તેને ઊર્જાના ચડતા ક્રમમાં ગોઠવો. ઓકે, એટલે n+l નો નિયમ. બરાબર ને? કયો નિયમ? n+l નો નિયમ છે. ઓકે, આ સમીકરણમાંથી કોઈ પણ સરખી ઊર્જાવાળા હોય તો તેમની યાદી તમે કરો. એટલે કે કોઈ સરખી ઊર્જાવાળા હોય તો પણ તેની યાદી આપણે કરવાની છે. ચાલો તો જો પેલો તમને ઓપ્શન ત્યાં દેખાતો હશે, ઓપ્શન નંબર 1 જો ત્યાં દેખાતો હશે સામે. કેટલા આપેલા છે? n = 4 અને l = 2. ફરી એકવાર n = 4 અને કેટલા આપેલા છે? n = 4 અને l = 2 એટલે આ 6 થશે. n+l પ્રમાણે આ કેટલા થઈ જશે? n+l = 6. ક્લિયર આટલું? ઓકે, ચાલો. પછી હું બીજા માટે વાત કરીએ તો બીજા માટે મિત્રો કેટલું આવશે? બીજા માટે એ n = 3. હવે અહીંયા લખી નાખું છું 4d. આ કઈ થશે? 4d થશે ને? સ્વાભાવિક છે, કારણ કે d n = 4 જો ત્યાં લખેલું છે n = 4 એટલે ક્વોન્ટમ આંક 4
અને ડી ક્યારે આવે જ્યારે l બરાબર 2 હોય ત્યારે, એટલે કે આ 4d કક્ષક છે. ઓકે, આગળ બીજા માટે જુઓ, n બરાબર 3 l બરાબર 2 એટલે મિત્રો n પ્લસ l ના નિયમ પ્રમાણે 5 થશે, બરાબર. અને કક્ષક કઈ બનશે? મુખ્ય ક્વોન્ટમ 3 છે અને l બરાબર કેટલા છે? 2 એટલે મિત્રો આ પણ કઈ બનશે? 3d બનશે. ક્લિયર? ચાલો પછી જો આગળ, તો n બરાબર 4 અને l બરાબર 1, તો મિત્રો ત્રીજા માટે n પ્લસ l નિયમ પ્રમાણે કેટલા આવશે? 5 આવશે. સમજો કેટલા આવશે? 5 આવશે. હું લખું કે n પ્લસ l એટલે 5 આવશે. એ રીતે આગળ જઈએ. પછી શું કીધું છે કે એની કક્ષક કઈ બનશે? n બરાબર 4 છે અને l બરાબર 1 એટલે 4p બને. 4 અને p બરાબર છે એટલે 4p. ચાલો પછી નંબર 4 ની વાત કરીએ આપણે. નંબર 4 ઉપર, તો નંબર 4 ઉપર શું છે? n બરાબર 3 અને l બરાબર 2, તો એના માટે પણ 5 થશે. અને n બરાબર 3 છે અને l બરાબર કેટલા આપેલા છે આપણને? એની અંદર 2 આપેલા છે, તો આ પણ 3d થઈ. આ પણ કઈ થઈ? 3d થઈ ગઈ. ઓકે, ચાલો પછી નંબર 5 ની વાત કરીએ આપણે. નંબર 5 માં જો n બરાબર 3 l બરાબર 1 એટલે n પ્લસ l પ્રમાણે 4, બરાબર. n બરાબર 3 અને l બરાબર 1 એટલે આ 3p થઈ ગઈ. ક્લિયર? આટલું કઈ થશે? 3p. પછી પાછા આગળ જઈએ, n બરાબર 4 અને l બરાબર 1, તો છઠ્ઠા માટે 5 આવશે, બરાબર છે. n બરાબર 4 છે એટલે 4 અને l બરાબર 1 છે એટલે કઈ આવશે? 4p આવી જશે. ખબર પડે? તો હવે મિત્રો આને તમે ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો શું કરવું પડે? જેની પાસે n l નું મૂલ્ય ઓછું છે તેને પહેલા રાખવો પડે. ફરી એકવાર, જેની પાસે n l નું મૂલ્ય કેવું છે? ઓછું છે, એને પહેલા રાખવો પડે. તો તમારી પાસે ચેક કરો, સૌથી ઓછું મૂલ્ય ક્યાં છે? n l નું. જો અહીંયા 6 5 5 5 4 અને 5. ઓકે, આ સૌથી નાનું આ છે, તો 5 નંબર પહેલા આવશે, બરાબર ને. પછી આગળ જઈએ તો 5 4, પછી જો 5 ઉપર કેટલા જણા છે? 5 ઉપર 1 2 3 અને 4, 4 જણા 5 ઉપર છે. પણ હવે આપણે શું નક્કી કરીશું કે n l ના મૂલ્ય સરખા છે, તો કોના પર જઈશું આપણે? મુખ્ય ક્વોન્ટમમાં. જેનો મુખ્ય ક્વોન્ટમમાં નાનો તેને પહેલા લેવાનો. તો કોનો મુખ્ય ક્વોન્ટમમાં નાનો છે ચેક કરો. જો અહીંયા n બરાબર 3 છે અને અહીંયા પણ n બરાબર 3 છે, પણ આ પણ 3d, આ પણ 3d, તો 3d ની કક્ષા કેવી હોય? ઊર્જા સમાન હોય એટલે 2 = 4, બરાબર છે. આ બંનેની ઊર્જા સમાન થશે ને. 2 નંબર અને 4 નંબરની ઊર્જા કઈ થશે? સમાન થશે. 5 ની સૌથી ઓછી, પછી 2 અને 4 ની. ઓકે, એ બેની સમાન હશે. પછી પાછું હજી છે જ ને, એટલે 2 નંબર ગયા અને 4 નંબર ગયા, એક 5 નંબર ગયો. તો હવે કોણ વધેલું છે? હવે વધેલું છે મિત્રો 3 નંબર અને 6 નંબર વધેલા છે. તો જો એ બંને પણ 4p છે, તેની ઊર્જા પણ કેવી છે? સમાન હશે. લખી શકીએ આપણે 3 નંબર = 6. અને વધ્યું કોણ હવે? તો સૌથી વધારે કોની હશે? 6, કારણ કે n l નો નિયમ લાગુ છે. તો આ દાખલો સોલ્વ થઈ ગયો. આ રીતે જવાબ આવશે, તેમ આ જવાબ આવશે, બરાબર. ચડતા ક્રમમાં ગોઠવી દીધું તો 5 નંબરની સૌથી ઓછી, પછી બીજા અને ચોથાની સમાન છે, પછી ત્રીજા અને છઠ્ઠાની સમાન છે, પછી નંબર 1 ની સમાન છે. ક્લિયર? આ પ્રશ્ન સોલ્વ. ઓકે, ચાલો હવે મિત્રો જોઈએ આપણે 63 મો દાખલો. જો ઉપર તમને સ્ક્રીન પર રકમ દેખાય છે, દાખલા નંબર 63. શું કીધું છે? રકમ હું વાંચું છું એકવાર. બ્રોમિન પરમાણુ 35 ઇલેક્ટ્રોન ધરાવે છે. ઓકે, તે 2p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન. ધ્યાનથી સમજો. 2p માં કેટલા આપેલા છે આપણને? 6 ઇલેક્ટ્રોન આપેલા છે. 3p માં પણ 6 છે. 3p માં પણ કેટલા છે? 6 જ છે. અને 4p માં પણ 4p માં કેટલા આપેલા છે આપણને? 5 આપેલા છે. ઓકે, તો આમાંના કયા ઇલેક્ટ્રોન સૌથી ઓછો અસરકારક, સૌથી ઓછો, ખાસ તો સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? ઓકે મિત્રો, આપણે કાલે જ્યારે કક્ષકોનો આકાર ભણી ગયા હતા લાસ્ટ લેક્ચરમાં, એમાં તમને ખબર છે, મેં કીધું તો આ કેન્દ્ર છે, બરાબર છે. કેન્દ્રની નજીક જે કક્ષક હશે એ કઈ હશે? 2p હશે, બરાબર છે. p કક્ષકનો આકાર ડંબેલ આકાર છે, પણ સમજવા માટે હું આ રીતે દોરું છું. આ 2p કક્ષક છે. પછી એના પછી કેન્દ્રથી થોડી દૂર કઈ હશે? તો કે 3p હશે. પછી કઈ આવશે? 4p આવશે. આમાં 6 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 6, બરાબર છે. આ રીતે 6 ઇલેક્ટ્રોન સમાયેલા છે. એ જરૂરિયાત નથી. પરંતુ મિત્રો મારી એક વાત સમજો. સોરી, અહીંયા 4p આવશે. એક વાત સમજો, આ કેન્દ્રની નજીક છે કે નહીં? તો કેન્દ્ર પાસે તો ધન વીજભાર છે, બરાબર છે. તો શું કરશે કે આ ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે, તો કેન્દ્રની નજીક હોય તો આ કેન્દ્ર છે તે નજીકની કક્ષાઓ પર વધુ આકર્ષણ બળ લગાડે. યસ ઓર નો? લગાડે ને. જેમ કેન્દ્રથી તમે દૂર જાઓ, માની લો કે પછી 3p ઉપર ગયા, તો કેન્દ્રનું આકર્ષણ બળ 2p ની સરખામણીમાં 3p ઉપર કેવું લાગે? ઓછું લાગે. એ જ રીતે જો તમે પાછા 4p ઉપર જાઓ,
તો 3p ની સરખામણીમાં 4p ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ કેવું લાગે? ઓછું લાગે. તો સૌથી ઓછું આકર્ષણ બળ ક્યાં લાગશે? અહીંયા લાગશે. તો સૌથી ઓછો કેન્દ્રીય અસરકારક વીજભાર ક્યાં હશે? 4p ઉપર હશે. આ થઈ ગયો આપણો આન્સર. કેન્દ્રથી જેમ દૂર તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય? ઓછો થાય. સમજાય છે? જાગો છો? ઓકે, ચાલો. અને આ પહેલો પ્રશ્ન સોલ્વ 63 નો. ચાલો હવે 64 એક જ દાખલો હતો તેમાં 64 માં શું કીધું છે સાંભળો. નીચેની કક્ષકોની સ્ક્રીન પર રકમ પણ દેખાય છે. જો શું કીધું છે કે નીચેની કક્ષકોની જોડમાંથી કઈ જોડ એવું લખેલું છે બાળકો. ફરી એકવાર બોલું છું, કઈ જોડ એવું લખેલું છે, પણ મિત્રો અહીંયા રકમ સુધારજો, ત્યાં એવું લખજો કઈ કક્ષક એવું લખજો. કઈ જોડ એમ નહીં, જોડ કાઢી નાખજો, ભૂલ છે ગુજરાતી કરવામાં. કોઈ કઈ કક્ષક વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે. જોજો આમાં શું કીધું છે? વધુ કીધું છે, વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે. તો કેન્દ્રની નજીક લાવવાની ને. ચાલો પેલો કયો સેટ આપેલો છે આપણને? પેલો સેટ આપેલો છે 1s and 2s. ઓકે, ચાલો આ કેન્દ્ર છે. જેનો મુખ્ય પૂર્ણાંક નાનો હશે તે કેન્દ્રની નજીક હશે, અથવા જેનું n+l નું મૂલ્ય ઓછું હશે તે કેન્દ્રની નજીક હશે, એમ પણ કહી શકાય. તો અહીંયા 1s હશે, અહીંયા 2s હશે. તો સૌથી નજીક કોણ છે? 1s છે. કોની કમ્પેરિઝનમાં 2s કરતા? તો કેન્દ્રનું આકર્ષણ બળ ક્યાં લાગતું હશે? 1s ઉપર વધારે લાગતું હશે. સમજાઈ ગયું આટલું? ઓકે, ચલો પહેલા બંને સેટમાંથી 1s જવાબ આવશે. બીજા સેટમાંથી કયો સેટ આપેલો છે? 4d અને 4f. 4d અને 4f. હવે આ રીતે આપણે પાછું ગોઠવવા જઈએ તો પાછું કન્ફ્યુઝન થઈ જાય કે કોને પહેલા રાખો કોને પછી રાખો તે. બરાબર? તો આ રીતે ગોઠવવા વખતે n+l નો નિયમ લાગુ પડો. 4d માટે n+l કેટલા આવશે? 4d માટે n બરાબર 4 અને d બરાબર છે l બરાબર 2. આના માટે 6 થઈ જશે. બરાબર? આના માટે આપણે n+l ગણીએ, કોના માટે? 4f માટે n+l ગણીએ તો કયું આવશે? આના માટે 4 પ્લસ f છે એટલે 3, f છે l બરાબર 3 તો કેટલું આવશે? 7. સ્વાભાવિક આની ઊર્જા કેવી હશે? વધારે ક્યારે હોય? ધ્યાનથી સમજો, આ કોન્સેપ્ટ સમજો. ઊર્જા વધારે ક્યારે હોય? જ્યારે કેન્દ્રથી વધારે દૂર હોય ત્યારે ઊર્જા વધે. તો કેન્દ્રની નજીક હોય તેની ઊર્જા કેવી હોય? ઓછી હોય. તો આ કેન્દ્રની નજીક છે. ફરી એકવાર બોલું, આ પણ યાદ રાખી શકો, જેનું n+l નું મૂલ્ય ઓછું તે કેન્દ્રથી વધારે નજીક. તો કોની ઉપર વધારે અસરકારક કેન્દ્રીય વીજભાર લાગતો હશે? 6 ઉપર ને. એટલે કઈ કક્ષક આવશે આમાં? 4d કક્ષક આવશે. સમજાઈ ગયું? ઓકે, ક્લિયર? ચાલો હવે મિત્રો ત્રીજું તમને આપેલું છે 3d અને 3p. એ જાતે ગણવાનું છે અને કોઈ જગ્યાએ તમારો કોન્ટેક્ટ કરવાનો છે. ઓકે, એકદમ સિમ્પલ જ છે, આવડી જ જશે. પણ જો ન આવડે તો મને કહેજો. બરાબર છે? ચાલો પછી મિત્રો જો સ્ક્રીન ઉપર પાછી હવે આગળનો દાખલો ચેક કરીએ આપણે. 65 અને 66 બંને સાથે દેખાય છે, પણ વારાફરતી સોલ્વ કરીએ આપણે. જો 65 માં શું કીધું છે? એલ્યુમિનિયમની 3p. ઓકે, એલ્યુમિનિયમ જો 60 કયો આપેલું છે આપણને? 65 ની રકમ અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે, પણ શું કીધું છે? વાંચું છું હું. એલ્યુમિનિયમ અને સિલિકોનની 3p કક્ષકમાં, એટલે બંને કોણ છે તમારી પાસે? એલ્યુમિનિયમ છે એની પણ 3p કક્ષક છે અને સિલિકોનની પણ કઈ કક્ષક છે? 3p કક્ષક છે. ઓકે, આગળ કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન. ઓકે, કયો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? યસ, કયો ઇલેક્ટ્રોન વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે? તો વેરી સિમ્પલ ધ્યાન રાખજો, બંને માટે 3p. હવે પ્રોબ્લેમ શું થશે? તમે એલ્યુમિનિયમ માટે બનાવશો, એલ્યુમિનિયમ માટે આ 3p, તો કેન્દ્રથી જેટલું અંતર હશે એલ્યુમિનિયમ માટે એટલું જ અંતર કેન્દ્રથી સિલિકોન માટે છે 3p માટે. તો સર કઈ કક્ષક વધારે, કઈ કક્ષક નજીક? તો આમાં હવે n+l નો નિયમ લાગુ નહીં પડે. ના, એ લાગુ નહીં પડે. તો કયો લાગુ પડશે મિત્રો? લાગુ પડશે આપણો કયો નિયમ? યાદ કરો, કક્ષકોની ઊર્જા છે પરમાણ્વીય શું થાય? અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, z ઇફેક્ટિવ વધે તેમ ઘટે. યાદ છે? યસ ઓર નો? ખબર પડે છે કે નહીં? ઓકે, તો મિત્રો આની પાસે શું હશે? તો જો ધ્યાનથી સમજો, એલ્યુમિનિયમ છે ને 13 ઉપર છે. કોના ઉપર છે? 13 ઉપર. આ કેટલા ઉપર છે? 14 ઉપર. તો સ્વાભાવિક છે આના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધારે, પ્રોટોનની સંખ્યા વધારે એટલે કયો વીજભાર બનશે? પ્લસ વીજભાર બનશે. યસ ઓર નો? ખબર પડે છે ને? હા કે ના? બરાબર છે. પેલો નિયમ આમાં લાગુ નહીં પડે અત્યારે, સોરી એ ઊંધું થઈ ગયું. કયો? કે સરખી કક્ષક હોય તો એક અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ તેની ઊર્જા કેવી થાય છે? ઊર્જા ઘટે છે. બરાબર? અહીંયા એ નિયમ નથી, આપણે તો ઉલટું જોઈએ, કોની પર વધારે આકર્ષણ બળ લાગે? તો સ્વાભાવિક છે સિલિકોનમાં 14 પ્રોટોન હશે, એલ્યુમિનિયમમાં 13 પ્રોટોન હશે, એટલે ધન વીજભાર 13 જ હશે.
તો આની પાસે ધન વીજભાર વધારે છે એટલે વધારે શું કરી શકશે, આકર્ષણ બળ લગાડી શકશે 14 વાળો. એટલે સિલિકોન વધારે હશે કોની કમ્પેરિઝનમાં, એલ્યુમિનિયમ કરતા. સમજાઈ ગયું? જેની પાસે શું સાંભળજો, આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર ક્યાં વધારે છે જોઈએ છે, કઈ કક્ષકની ઉર્જા વધારે છે એ નથી ગોઠવવાનું. ફરી એકવાર બોલું છું, કન્ફ્યુઝન નહીં થતા. કઈ કક્ષકની ઉર્જા વધારે છે નથી જોતું, કયો ઇલેક્ટ્રોન વધારે કેન્દ્રીય અસરકારક વીજભાર અનુભવશે એ જોવાનું છે. તો આની પાસે 14 પ્રોટોન છે, તો 14 પ્રોટોન ઇલેક્ટ્રોન પર વધારે આકર્ષણ બળ લગાડી શકે છે. સોલ આટલું થઈ ગયું. ઓકે, ક્લિયર? મારી વાત સમજાય છે? ચાલો હવે જો આગળ શું કીધું છે તે બીજો કયો પ્રશ્ન છે 66, જો સાથે સાથે લઈ લો. 66 માં કીધું છે આપણને 66 માં આપણે શું કીધું છે 66. જો અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા તમે શું આપો, નિર્દેશ કરો. અયુગ્મિક ઇલેક્ટ્રોન મિત્રો હું એક જ શીખવાડીશ, બાકી જાતે ગણવાની છે. સાંભળજો. ફોસ્ફરસ કેટલા ઉપર છે? 15 ઉપર છે. ઓકે, ફોસ્ફરસ કેટલા ઉપર? 15 ઉપર. હવે તમે આવું બાવું પ્રમાણે જાઓ તો આ રીતે તમને ખબર પડે. 1s2 ક્યાં આવશે? 15 કરવાના છે ને. 1s2 પછી 2s2 2p6 તો 10 થઈ ગયા. 10 ને 2 12, આમાં 12 થશે. પછી આમાં 3 એટલે 15, એટલે 3p સુધી તમારે જવું પડશે. તો એકલતા કઈ બનશે? 1s2 2s2 પછી આવશે 2p6 પછી આવશે 3s2 અને 3p3. અયુગ્મિક ઇલેક્ટ્રોન કોને કહેવાય? બાહ્ય કક્ષા પકડવાની. કઈ કક્ષા પકડવાની? બાહ્ય કક્ષા પકડવાની. એની રચના બનાવવાની. 3p છે, ત્રણ પેટા કક્ષક હશે અંદર, સોરી એ પેટા કોષ છે, તેની અંદર ત્રણ કક્ષક આવેલી છે. કઈ કઈ? 3px 3py 3p છે. બધામાં ઇલેક્ટ્રોન મૂકતા જાઓ, 1 2 અને 3 બધામાં મૂકતા જાઓ. તો જો અયુગ્મિક ઇલેક્ટ્રોન કોને કહેવાય? આ ત્રણ અયુગ્મિક ઇલેક્ટ્રોન છે, બરાબર છે. જો બે ઇલેક્ટ્રોન હોય તો અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા? આ બે. યુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા? આ બે. પણ યુગ્મિક તો નહીં, આપણે અયુગ્મિક ઇલેક્ટ્રોન જોઈએ છે તો આ ત્રણ કેવા છે? અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. કક્ષકમાં જેટલા એકલા ઇલેક્ટ્રોન હોય ને અયુગ્મિક ઇલેક્ટ્રોન કહેવાય. એકદમ સિમ્પલ ભાષામાં કહી દીધું. કક્ષકમાં જેટલા એકલા ઇલેક્ટ્રોન હોય તે બધા કેવા કહેવાય? અયુગ્મિક ઇલેક્ટ્રોન કહેવાય. સમજાઈ ગયું? કમ્પ્લીટ? ઓકે, ચાલો પછી સિલિકોન. તો સિલિકોન માટે હવે જાતે કરવાનું, ક્રોમિયમ માટે, આયર્ન માટે અને કોના માટે કરવાનું છે? ક્રિપ્ટોન માટે. તો આ જાતે કરવાનું છે. ક્લિયર આટલું? ઓકે, અમે શીખવાડ્યું એ રીતે કઈ રીતે ગોતવાના. એકદમ સિમ્પલ છે, આવડી જાય છે. નહીં આવડે મને કહેજો, હું શીખવાડીશ. ચાલો આગળ 67, દાખલા નંબર 67. જો સ્ક્રીન ઉપર રકમ દેખાય છે તમને બધાને? દેખાય છે ને? એમાં શું કીધું છે? જો કે એ તો થઈ ગયો છે આપણે, સોરી 67 નહીં હોય, સોરી 67 નહીં હોય, એ તો થઈ ગયો છે. એટલે રકમ દેખાડવાની કોઈ જરૂરિયાત નથી. પરંતુ મિત્રો એક દાખલો છૂટી ગયો છે, ફરીથી જુઓ. દાખલા નંબર છે ને તે 23 છે. 23 દાખલા નંબર 23 આપણે જે ગણી ગયા ને એ મેં એમાં ખાલી એક જ ભાગ કરાયો. પણ જો હવે રકમમાં જો નીચેનો હજી બીજો ને ત્રીજો બાકી છે, બીજો ને ત્રીજો બાકી છે. એટલે હું 23 નો લઈ લઉં, સોરી 67 નહીં પણ 23 નો લેવાનો છે. જો બીજો પહેલો ભાગ મેં અહીંયા કરી દીધો છે કઈ રીતે ગોઠવવો તે. બીજા ભાગમાં જો શું કીધું છે? જો તત્વના સૌથી બહારના ઇલેક્ટ્રોનને 3s1 2p3 અને 3p5 તરીકે દર્શાવી શકતા હોઈએ તો તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો હશે? ઓકે, ચાલો સૌથી બહારની કક્ષા પેલી કઈ આપેલી છે? પેલી આપેલી છે તમને 3s1, આ છે ને? ઓકે, 3s1. હવે જુઓ એકદમ સિમ્પલ રીતે કઈ રીતે ગણતરી કરી શકાય છે. 3s1 એટલે તમારે અહીંયા પહોંચવાનું છે, બરાબર? તો જો ગણતરી કરજો. s માં 2, ક્લિયર? s માં 2, આ s માં 2 એટલે 4, આ p માં 6 એટલે 10 અને 3s માં એક જ જોઈએ છે. જો કીધું છે ને 3s1 ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા છે, 3s1 એક જ જોઈએ છે. એટલે અહીંયા 10 છે કે અહીંયા 1 એટલે 11 થઈ ગયા. એટલે 11 ઇલેક્ટ્રોન એટલે પરમાણુ ક્રમાંક કયો? સિમ્પલ સોડિયમ. સોડિયમ 11 ઉપર છે ને, ખબર છે આ બધાને? એટલે 11 ઉપર આવી ગયા. ક્લિયર? એ જ રીતે જો બીજું કયું મૂલ્ય આપેલું છે? 2p3. ઓકે, તો 2p3 કઈ રીતે ગણતરી કરશો? આ રીતે ગણતરી કરો. 2p3 એટલે તમારે અહીંયા અટકવાનું છે, અહીંયા અટકી જવાનું છે. તો કઈ રીતે ગણતરી કરશો? 2 s માં 2 સમાય, બીજો 2s માં એટલે 4 પછી અહીંયા કેટલા જોઈએ છે? 3 એટલે 3 2p3 એટલે 3 4 ને 3 7. તો 7 પણ કોણ છે? નાઇટ્રોજન. આ થઈ ગયો નાઇટ્રોજન. પરમાણુ ક્રમાંક કેટલો હશે? 7 હશે. સંજ્ઞાથી પૂછી આપણે શું પૂછ્યું છે? પરમાણુ ક્રમાંક કેટલા છે? તો આડું છે ને 7 હશે. એ રીતે હવે 3p5 આપેલું હોય, 3p5 એટલે અહીંયા સુધી જવાનું છે 3p5 માં. તો 2 2 4 4 ને 6 10
10 ને 2 12, 12 ને 5 17, એટલે અહીંયા લખી દો 17 પરમાણુ ક્રમાંક થાય. ઈઝી છે કે નહીં? એકદમ સિમ્પલ છે કે નહીં? ક્લિયર? ચાલો. અને જો મિત્રો ત્રીજો ઓપ્શન તમને આ બીજો ભાગ હતો 23 માં. જો ત્રીજા સવાલમાં શું કીધું છે, હું રકમ વાંચું છું. શું કીધું છે? નીચેના કયા પરમાણુના સંકેત છે? કયા પરમાણુના સંકેત? હવે તમારે પરમાણુ લખવાનો છે. તો પહેલું કયું આપેલું છે આપણને? પહેલું આપેલું છે હિલિયમ 2s1, He2s1. મિત્રો આ પકડી લેવાનું એટલે એકદમ સિમ્પલ થઈ જાય. 2s1 એટલે ક્યાં અટકવાનું છે? અહીંયા અટકી આ કક્ષકે તમારે અટકી જવાનું છે. એમાં એક જ આપણે દાખલ કરવાનો છે. તો એ ક્યારે થાય? સાંભળો, 1s2 એટલે બે ઇલેક્ટ્રોન એક આમાં એટલે 3. તો 3 ઉપર કયું તત્વ? યસ, લિથિયમ. કયું આવશે? લિથિયમ. બરાબર ને? ચાલો પછી બીજો ઓપ્શન તમને કઈક આવો આપેલો છે નિયોન. બરાબર છે? કયો આપેલો છે? નિયોન. પછી કયું છે? 3s2 3p3, 3s2 3p3. પકડો, 3p ક્યાં છે? અહીંયા છે 3p. અહીંયા અટકવાનું છે. બરાબર છે? ચાલો ગણીએ. 2 ને 2 4, 4 ને આમાં 6 એટલે 10, 10 ને 2 12, 12 ને 3 દાખલ કરવાનો છે ને. 3p3 જો 3 જાય છે. 3p3 12 ને 3 15. તો 15 ઉપર કોણ આવે? બોલો 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 બોલો. 15 ઉપર કોણ આવે છે? બોલો 15 ઉપર કોણ? યસ, સાચો છો બધા. કોણ આવે? ફોસ્ફરસ. કોણ આવે? ફોસ્ફરસ. ક્લિયર? ચાલો. અને મિત્રો હવે છેલ્લો દાખલો છે સી. એ તમારે જાતે ગણવાનો છે. 4s2 3d1. અહીંયા અટકવાનું છે. અહીંયા અટકવાનું છે. અહીંયા. બરાબર છે? કયો આવે છે તો મને કહેવાનું છે. ઓકે, ચાલો. તો મિત્રો આપણે હવે આ ચેપ્ટર અહીંયા સંપૂર્ણપણે પૂરું એવું જાહેર કરીએ છીએ. દાખલા સાથે પણ પૂરું કર્યું અને થિયરી સાથે પણ પૂરું કરી દીધું. ઓકે, તો મિત્રો આટલું હતું આ ચેપ્ટરમાં. તો ખાસ ધ્યાન રાખજો. ખૂબ જ સમજાવવાનું બહુ જ તમને જેટલું હતું મારી પાસે એટલું બધું તમને આ લેક્ચરમાં તમને અથવા આ ચેપ્ટરમાં બધું જ આપી દીધું છે. કોઈ બાકી રહેતું નથી. બસ જરૂરિયાત છે હવે તમારે મહેનત કરવાની છે. ઓકે, તો લાગી જાઓ ફટાફટ. અને મિત્રો ફરી પાછા આપણે મળીશું. આ સિરીઝ તમે ખૂબ જ પસંદ કરી છે. 25 વિડિયો લેક્ચર બન્યા છે. ખૂબ જ સરસ તમે સિરીઝ પસંદ કરી છે. બસ આવા નવો તમારો પ્રેમ આપતા રહેજો. ફરી પાછા આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. બાય બાય, ગુડ બાય.